હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં પ્રાથમિક કસોટીની તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવે છે. જગ્યાનું નામ છે મદદનીશ વર્ગ સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્રમ વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 2માં સામાન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા કોમન ઉમેદવારની રજૂઆતોને ધ્યાને લઈ નીચે મુજબ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે. તારીખ 7/4/2026ની અગત્યની જે સૂચનાઓ હતી તે યથાવત રહેશે. હિસાબી અધિકારી વર્ગ 1 જેની પ્રાથમિક કસોટીના પ્રશ્નપત્ર 2ની જૂની તારીખ અને સમય હતો 28/6/2026, સમય 11 થી 2. સાથે સાથે હિસાબી અધિકારી વર્ગ 2ની પણ એ જ જૂની તારીખ હતી, જેનો સમય બદલીને હવે નવી તારીખ મિત્રો પ્રાથમિક કસોટીના પ્રશ્નપત્ર 2ની નવી તારીખ અને સમય કરવામાં આવેલ છે 27/6/2026ને શનિવાર, સમય 3 થી 6. તમામ ઉમેદવારે ધ્યાને લેવું મિત્રો, હિસાબી અધિકારી વર્ગ 1 તથા 2ની જે 28/6/2026 સમય 11 થી 2 કલાક દરમિયાન જે પ્રશ્નપત્ર 2 યોજાવાનું હતું, જે હવે નવી તારીખ 27/6/2026 શનિવાર સાંજે 3 થી 6 દરમિયાન યોજાશે. સરકારી ઇજનેરી કોલેજ ખાતેના ઓટોમોબાઈલ વિષયના સહાયક પ્રાધ્યાપક વર્ગ 2ની પ્રાથમિક કસોટી સંબંધિત વિષયની તારીખ અને સમય 30/6/2026 મંગળવાર, સમય 10 થી 12. તથા સરકારી ઇજનેરી કોલેજ ખાતેના પ્રોડક્શન વિષયના સહાયક પ્રાધ્યાપક વર્ગ 2 તારીખ 30/6/2026 મંગળવાર, સમય 3 થી 5નો રહેશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. તારીખ 27/6/2026 નાયબ સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા અગત્યની પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.